તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો જે પ્રકોપ છે તે યથાવત છે. ક્યાં કેટલું તાપમાન છે, કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેની વાત કરીશું, કેમ કે અનેક એવા જિલ્લાઓ છે કે જેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે વાત કરીશું કે ક્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે. સૌથી પહેલા વાત કરીશું સુરેન્દ્રનગરની. લગભગ 45.3 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું છે. સવારે અમદાવાદ હોય, સુરેન્દ્રનગર હોય, બનાસકાંઠા હોય, તમામ જગ્યાઓ પર 33 થી 35 ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય છે. પરંતુ બપોર પડતા જે આપણે ટીવી સ્ક્રીન પર સતત બતાવી રહ્યા છે, ગાંધીનગરમાં 44.9 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું છે. રાજકોટમાં 44.6 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. જે રીતે આગાહી કરવામાં આવી છે તે અનુસાર જ 45 થી 46 ડિગ્રી આસપાસ તાપમાન રહે છે. અમરેલીમાં પણ આ જ પરિસ્થિતિ છે. અમરેલીમાં 44.6 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. સતત ગરમી વધી રહી છે. હજુ પણ 6 દિવસ આ પરિસ્થિતિ રહેશે. ભુજની વાત કરીએ, ભુજમાં પણ 44.3 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. ખાસ આગાહી સાથે કહેવામાં આવ્યું છે કે હીટવેવ પણ છે, તો મહેસાણામાં પણ 44.2 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ 44.1 ડિગ્રી તાપમાન અત્યારે ચાલી રહ્યું છે. 45 ડિગ્રી આસપાસ તાપમાન ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જામનગરની વાત કરીએ, જામનગરમાં પણ 44.1 ડિગ્રી આસપાસ તાપમાન છે. જૂનાગઢની વાત કરીએ, 43.1 ડિગ્રી ભરબપોરનું તાપમાન નોંધાયું છે. જેમ જેમ સમય જશે તેમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરાની વાત કરીએ, વડોદરામાં 44 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. બીજી તરફ વાત કરીએ, ભરૂચની 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને હજુ પણ આ તાપમાન વધી શકે છે. ખાસ કરીને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. વલસાડની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં પણ આ પરિસ્થિતિ છે કે જ્યાં લગભગ 39 થી 40 ડિગ્રી આસપાસનું તાપમાન રહ્યું છે. ભાવનગરની વાત કરીએ, 42.6 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. હજી પણ તેમાં તાપમાનમાં વધારો થશે. હીટવેવની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરથી લઈ સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત તમામ જગ્યાઓ પર જે પરિસ્થિતિ છે, જે આંકડા છે તે સતત એ કહી રહ્યા છે કે તાપમાન સખત છે, આગ ઝરતી આ ગરમી છે ને આ તમામની વચ્ચે લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અમદાવાદમાં બપોરે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અલગ જગ્યાઓ પર લોકોનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કામ સિવાય બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. બાગ બગીચા મોડે સુધી ખુલ્લા રાખવામાં આવશે. સાથે જે તમામ અલગ જગ્યાઓ પર ટ્રાફિક સિગ્નલ છે એ ટ્રાફિક સિગ્નલ પર બંધ કરી દેવામાં આવ્યા છે કે જેનાથી લોકોને ગરમીમાં શેકાવવું ન પડે. ફુવારા પણ મોડે સુધી ચાલુ રાખવામાં આવશે. પોલીસ કર્મીઓ માટે ખાસ સૂચના આપવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન છાશ, પાણી અને ORS રાખવા પર, તડકાના સીધા સંપર્કમાં ન આવવા માટે પણ તેમને સૂચના આપવામાં આવી છે. તડકાથી બચવા છત્રીનો ઉપયોગ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ કેમ્પ છે તેનો પણ ઉપયોગ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. તો અલગ જગ્યાઓ પર તંત્ર છે તે સજ્જ છે. રાજકોટની વાત કરીએ, રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં તંત્ર સજ્જ છે. ગરમીથી જે બીમાર લોકો છે તેમને પણ સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલમાં અલાયદી 25 બેડની વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે. મેડિકલ સ્ટાફ પણ સતત સેવા આપી રહ્યું છે. આ તો વાત થઈ રાજકોટની. વાત કરીએ હવે વડોદરામાં કે જ્યાં પ્રાણી સંગ્રહાલયમાં પણ પ્રાણીઓ માટે, પશુ પક્ષીઓ માટે ફુવારા મૂકવામાં આવ્યા છે. સતત દિવસ રાતે ફુવારા ચાલુ રાખવામાં આવે છે, જેના કારણે કોઈ પણ પ્રકારે પ્રાણીઓને પણ ગરમીમાં શેકાવવું ન પડે. પાંજરાઓ પર સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સહેલાણીઓ તડકાથી બચવા માટે ગ્રીન નેટનો ઉપયોગ કરી રહ્યું છે. એટલે કે ગુજરાતભરમાં અલગ જગ્યાઓ પર ટ્રાફિક સિગ્નલ લઈ લો, કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા મજૂરો લઈ લો, તેની સાથે પ્રાણી સંગ્રહાલય હોય, સતત અવર-જવર કરતા જે તમામ બપોરે પણ જેને ઘરની બહાર નીકળવું પડે છે, કામ માટે, ઓફિસના કામથી નીકળતા જે લોકો છે તેમના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે વાત કરી કે જે ટ્રાફિક પોલીસ છે કે જેમને પણ બપોરે ઊભા રહેવું પડે છે. એક તરફ ટ્રાફિક સિગ્નલ બંધ છે, પરંતુ વધારે પડતો ટ્રાફિક ન થઈ જાય, લોકોને પરેશાની ન થાય તેના માટે પણ ટ્રાફિક સિગ્નલના જે કર્મચારીઓ છે તેમના માટે પણ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જે સતત તાપમાન ક્યાં કેટલું છે તે પણ આપણે દર્શાવ્યું કે જેમાં લગભગ એવું કહેવામાં આવી રહ્યું છે કે 44 થી 45 ડિગ્રી આસપાસ ઉત્તર મધ્ય ગુજરાતનું તાપમાન છે. ગાંધીનગરમાં તાપમાન 45 ડિગ્રીને પાર થયું છે. વડોદરામાં 44 ડિગ્રીને પાર તાપમાન છે. હવામાન વિભાગે જે એલર્ટ જાહેર કર્યું છે તે સતત દેખાઈ રહ્યું છે અને એ જ પરિસ્થિતિ પ્રમાણે પણ તાપમાનમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. થોડા સમય પહેલા કમોસમી વરસાદ, હવે ગરમીએ જ્યારે બીજો રાઉન્ડ શરૂ કર્યો છે ત્યારે સતત આગ ઝરતી આ ગરમી.